નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર। મિત્રો, આપણે વિધેયના પ્રકારની વાત કરતા હતા। એમાં આપણે જોયું એક એક વિધેય, અનેક એક વિધેય, વ્યાપ્ત વિધેય, અવ્યાપ્ત વિધેય। હવે કેટલાક સ્પેશિયલ પણ વિધેયના પ્રકારો છે। એ વિધેયો એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં, એની આપણે ચર્ચા કરવાની છે। છેલ્લા વિડીયોમાં આપણે જોયું હતું કે બહુપદી વિધેય એ પ્રદેશ અને સપ્રદેશ આધારિત એક એક છે અથવા વ્યાપ્ત છે અથવા નથી। એમાં આપણે સુરેખ વિધેયની વાત કરી હતી। હવે આજે આપણે બીજા કેટલાક વિધેયો જોઈએ છે। દાખલા તરીકે આપણે માનાંક વિધેય લઈ લઈએ તો f from r to r fx equal to માનાંક x, જ્યાં માનાંક x બરાબર x લેવાય જો x greater or equal to 0 અને માઇનસ x લેવાય જો x less than 0। માનાંક વિધેય છે એ જો x આપણો ધન હોય તો માનાંકની બહાર આવે તો એવો ને એવો જ રહે, પણ જો ઋણ હોય તો માનાંકની બહાર આવે એટલે આગળ માઇનસ લખીએ છીએ એટલે માઇનસ માઇનસ પ્લસ 5 થઈ જાય છે, બરાબર। તો હવે આપણે આ ચેક કરવું છે કે માનાંક વિધેય એક એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં। તો ફરીથી આપણે યાદ કરીએ, એક એક માટે શું હતું, જુદા જુદા ઘટકો લો અને જો જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે તો f ને કેવું કહેવાય, એક એક કહેવાય। અને વ્યાપ્ત માટે શું હતું, રેન્જ ઓફ f બરાબર f નો સપ્રદેશ, તો f કેવું કહેવાય, વ્યાપ્ત। વ્યાપ્ત ન હોય તો અવ્યાપ્ત કહેવાય, એક એક ન હોય તો અનેક એક કહેવાય। તો હવે માનાંક વિધેય છે તો જુઓ પ્રદેશ r છે, બરાબર। તો પ્રદેશમાંથી આપણે બે ઘટકો લઈએ, દાખલા તરીકે 1 belongs to r માટે f of 1 બરાબર માનાંકમાં 1 બરાબર 1, પણ -1 belongs to r લઉં તો f of -1 બરાબર માનાંકમાં -1। હવે જો -1 એ લેસ ધેન 0 છે એટલે વ્યાખ્યા પ્રમાણે -1 એટલે શું થઈ જાય, +1। તો તમે જુઓ 1 is not equal to -1, પરંતુ f of 1 equal to f of -1 equal to 1, જુદા જુદા ઘટકોની ઇમેજ સરખી મળી માટે f એ અનેક એક વિધેય છે। એનો મતલબ એ કે માનાંક વિધેય અનેક એક વિધેય છે। હવે આપણે ચેક કરવું છે કે વ્યાપ્ત છે કે નહીં। તો તમે જોશો કે પ્રત્યેક x belongs to r, r એટલે f નો પ્રદેશ, પ્રત્યેક x belongs to r માટે કોઈ પણ સંખ્યાનો માનાંક is always greater or equal to 0। એનો મતલબ કે fx ની કિંમત હંમેશા greater or equal to 0 થાય। એનો મતલબ કે રેન્જ ઓફ f બરાબર શું આવશે, સંવૃત્ત વિવૃત્ત 0 થી ઇન્ફિનિટી, આખે આખો r મળતો નથી। માટે વિસ્તાર ને સપ્રદેશ, સપ્રદેશ આપણો r છે જુઓ, માટે f એ r માં અવ્યાપ્ત છે, બરાબર। તો માનાંક વિધેય અનેક એક છે, r માં અવ્યાપ્ત છે। આવી જ રીતે મેં અહીંયા પ્રદેશ r થી r લીધો છે। હવે ધારો કે આ આપણે પહેલું લઈ લઈએ, બીજું f from r to r fx equal to માનાંક x, સોરી r થી r તો આપણે હમણાં વાત કરી। હવે z થી z લઈએ, જો z થી z લઈએ તો પણ આ જ સાબિતી ચાલશે। 1 belongs to z માટે f of 1 બરાબર માનાંકમાં 1 બરાબર 1, -1 belongs to z માટે f of -1 બરાબર માનાંકમાં -1 બરાબર 1। તો ઘટકો જુદા જુદા છે, ઇમેજ સરખી મળી માટે f અનેક એક છે। અને રેન્જ ઓફ f વિસ્તાર ગણ શું આવશે, z માં બધી ધન સંખ્યાઓ આવે, ઋણ સંખ્યાઓ અને 0 આવે। 0 નો માનાંક તો 0 થાય, પછી બધી ધન પૂર્ણાંક આવશે। હવે ઋણ પૂર્ણાંક નો માનાંક લેશો એટલે ધન થઈ જાય, એટલે જવાબમાં શું આવશે, 1 2 3, બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ વત્તા 0 એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ, આખે આખો z મળતો નથી માટે f એ અવ્યાપ્ત છે। પણ હવે જુઓ, અહીંયા હું પ્રદેશ ને સપ્રદેશ બદલાવું છું, r ને બદલે z લઉં
તો અનેક એકને અવ્યાપ્ત રહેશે. પણ જો હું પ્રદેશ r ને બદલે n થી n કરી દઉં, ધારો કે હું વિધેય n થી n લઈ લઉં, જુઓ બરાબર, તો હવે શું થશે, n માં ઋણ તો આવશે જ નહીં. આમ તો માનાંક વિધેયની વ્યાખ્યા તો આવી જ છે, જુઓ બરાબર, x લેસ ધેન 0. પણ તમે જોશો કે જો હું પ્રદેશ અને સપ્રદેશ બતાવું તો કોઈ પણ ઘટક લઉં, પ્રદેશમાંથી મારે ઘટકો લેવાના છે. જુઓ જોઈએ આપણે કે જેવો આપણે પ્રદેશ બદલીએ તો શું થાય છે. પછી 1 belongs to n લીધા, 2 belongs to n લઈએ તો f of 2 માનાંકમાં 2 બરાબર 2. આવી રીતે તમે આગળ વધશો તો તમે જુઓ x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. જુદા જુદા દરેક ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે, માટે f એ એક એક વિધેય છે. બીજું, તમે અહીંયા વિસ્તાર મેળવો તો દરેક ઘટકની કિંમત a ની જ મળે છે, એટલે 1 2 3 બરાબર આખે આખો n. તો વિસ્તાર અને સપ્રદેશ સમાન થયા, માટે કહી શકાય કે f એ n માં વ્યાપ્ત વિધેય છે. તો ખાસ ધ્યાન રાખો મિત્રો કે આપણે જ્યારે વિધેયના એકક અને વ્યાપ્તતાની વાત કરીએ ત્યારે એનો પ્રદેશ અને સપ્રદેશ ખાસ જુઓ. માનાંક વિધેય મેં એનું એ જ રાખ્યું, પણ જેવા મારા પ્રદેશ બદલાય એટલે વિધેયનું વલણ બદલાય છે. બરાબર, આવા જ બીજા કેટલાક ઉદાહરણો છે, આપણે જોઈ લઈએ. આપણે માનાંક વિધેયની વાત કરી, હવે બીજું વિધેય લઈ લઈએ. બીજા જેટલા વિધેયો આપણે 11મા ધોરણમાં શીખ્યા ને એ બધાની આપણે વાત કરીશું. હવે ધારો કે આપણે લઈ લઈએ પૂર્ણાંક ભાગ વિધેય. પૂર્ણાંક ભાગ વિધેય, અથવા એને આપણે બીજું નામ આપીએ છીએ મહત્તમ પૂર્ણાંક વિધેય, ઇન્ટીજર પાર્ટ ફંક્શન. કેવું છે તો કે ભાઈ f from r to r fx equal to box x. એને આપણે આ રીતે લખીએ છીએ, જ્યાં બોક્સ x એટલે x ને સમાન અથવા x થી અધિક ન હોય તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. જોઈએ આપણે દાખલા તરીકે જુઓ, હું f r થી r નું લેવાનું છે, બરાબર. હવે r માંથી ગમે તે સંખ્યા લેવાય, ધારો કે હું 1.3 લઈ લઉં, તો બોક્સમાં f of x બરાબર બોક્સમાં 1.3, સોરી x ને બદલે x બરાબર મેં 1.3 લીધા છે, f of 1.3 બરાબર બોક્સમાં 1.3. હવે આને આપણે મૂલ્ય જોઈતું હોય તો વ્યાખ્યા શું કહે છે, x ની જગ્યાએ 1.3 મૂકો તો 1.3 ને સમાન જો એ પોતે પૂર્ણાંક હોય તો, અથવા x થી અધિક ન હોય. ધારો કે સંખ્યા રેખા ઉપર આપણે જઈએ, બરાબર, જો અહીંયા આપણે 1 રાખીએ, આ 1.3 લઈએ, પછી અહીંયા 2 આવશે, 3 આવશે, 4 આવશે, આ બાજુ 0 -1 -2, આ રીતે સંખ્યા રેખા પર બધી સંખ્યાઓ મળે. હવે 1.3 ને સમાન અથવા એનાથી મોટા ન હોય એવા પૂર્ણાંક, અધિક ન હોય એવા પૂર્ણાંક લેવાના. તો આનાથી અધિક ન હોય એવા પૂર્ણાંક કોણ આવે, 1 0 -1 -2. એમાં પાછો સૌથી મોટો કોણ, તો 1. એટલે આનો જવાબ શું આવે, 1. આવી જ રીતે હું ધારો કે 1.2 લઈ લઉં, તો f of 1.2 બરાબર બોક્સમાં 1.2. તો આનો પૂર્ણાંક ભાગ, આમ તો આનું નામ જ છે પૂર્ણાંક ભાગ, એટલે આનો પૂર્ણાંક ભાગ લઈ લો તો જવાબ આવે 1. તો જો ઘટકો જુદા જુદા છે પણ ઇમેજ કેવી મળી, સરખી. માટે આપણે કહી શકીએ કે 1.3 is not equal to 1.2 implies f of 1.3 equal to f of 1.2 equal to 1. માટે f એ
એક વિધેય નથી. બીજું, આનો આપણે વિસ્તાર મેળવીશું, રેન્જ ઓફ f. તો તમે જુઓ એનું નામ જ શું છે? પૂર્ણાંક ભાગ. અહીંયા પૂર્ણાંક સંખ્યા જ જવાબમાં આવશે, પછી ઋણ હોય તો ઋણ પણ આવે. દાખલા તરીકે તમે f ઓફ -2.5 લો, તો બોક્સમાં -2.5. તો શું કરવાનું? ધારો કે આપણે જોઈ લઈએ, ચાલો તમને ઋણનું પણ રિવિઝન કરાવી દઈએ. અહીંયા -2.5 છે, આ બાજુ -3 છે, પછી આમ આગળ જશો તો -4 આવશે. હવે -2.5 પોતે પૂર્ણાંક નથી, તો શું કરવાનું? એનાથી મોટા પૂર્ણાંક, બરાબર, મોટા ન હોય એવા, સોરી અધિક ન હોય એવા, એટલે ડાબી બાજુ જાઓ. 2.5 થી મોટા ન હોવા જોઈએ, નાના 4. ડાબી બાજુ જાઓ, -3 -4 -5, એમાં સૌથી મોટો એટલે -3. તો જ્યારે ઋણ હોય ત્યારે આમાં એક ઉમેરાઈ જશે એટલે -3 આવે. બરાબર, આપણે ખાલી રિવિઝન કર્યું. તો પણ બીજું કહેવાનો મતલબ એ છે કે આપણે આનો વિસ્તાર મેળવવો છે. તો તમે વિસ્તાર મેળવશો તો ઋણ સંખ્યાઓ લેશો તો ઋણ મળશે, પણ બધી પૂર્ણાંક જ મળશે. એટલે આના વિસ્તારમાં કોણ આવે? -3 -2 -1 0 1 2 3. તો આખે આખો z મળે. પણ આપણો સપ્રદેશ શું છે? આ. માટે f એ r માં અવ્યાપ્ત વિધેય છે. તો જો આપણે f r થી r નું લઈએ અને fx બરાબર પૂર્ણાંક ભાગ વિધેય x લઈએ તો એ એકક નથી, એટલે કે અનેકક છે અને r માં અવ્યાપ્ત છે. પણ આ જ પ્રશ્નમાં જો હું વિધેય બદલી નાખું, વિધેય એનું જ રાખું છું, પણ પ્રદેશને સપ્રદેશ બદલી નાખું. ધારો કે z થી z લઈ લો, બરાબર, તો શું થાય છે? જુઓ, હવે આપણે z થી z લીધું છે, તો આપણે એક એક સેકન્ડ એવું ચેક કરવું છે. હવે z થી z એટલે પ્રદેશમાં જ મારા પૂર્ણાંક ઘટકો છે. તો f of 1 બરાબર પૂર્ણાંક ભાગ 1 બરાબર 1, f of 2 બરાબર પૂર્ણાંક ભાગ 2 બરાબર 2, f of 3 બરાબર પૂર્ણાંક ભાગ 3, પણ પૂર્ણાંક તો એનો જ આવે. ધારો કે 0 લઈ લઈએ, ઋણ લઈ લઈએ. f of -1 નો પૂર્ણાંક ભાગ એ પોતે જ પૂર્ણાંક છે. જુઓ, વ્યાખ્યા શું કહે છે? x ને સમાન, એટલે પોતે જ પૂર્ણાંક હોય તો પૂર્ણાંક આવશે. ધારો કે હું f of -2 લઉં તો શું આવે? -2. તો અહીંયા જુઓ, જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે. માટે આપણે કહી શકીએ પ્રત્યેક x1 x2 belongs to z માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. જુદા જુદા ઘટકોની ઇમેજ જુદી જુદી મળે છે, માટે f એ એક વિધેય છે. બીજું, હવે વ્યાપ્તતા ચેક કરવી છે તો એનો વિસ્તાર શોધી લો. તો વિસ્તારમાં જુઓ, બધી ઋણ સંખ્યાઓ પણ આવશે, 0 પણ આવશે, ધન સંખ્યાઓ પણ આવશે, એટલે આખે આખો z. તો વિસ્તાર ને સપ્રદેશ સરખા થયા, માટે f એ z માં વ્યાપ્ત વિધેય છે. એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આપણે વિધેયની એકક અને વ્યાપ્તતાની વાત કરીએ ત્યારે ખાલી વિધેય જોઈને લખી નહીં નાખવાનું કે અવ્યાપ્ત જ હોય. એનો પ્રદેશ અને સપ્રદેશ ખાસ જુઓ, બરાબર. તો આપણે આ પૂર્ણાંક ભાગની વાત કરી, મહત્તમ પૂર્ણાંકની વાત કરી. આ જ રીતે તમે ન્યૂનતમ પૂર્ણાંક વિધેયની પણ વાત કરી શકો. 11મા ધોરણમાં આપણે શીખી ગયા છીએ. આ સિવાય બીજા પણ કેટલાક વિધેયો છે, એની આપણે વાત કરીએ. આ બધા જ વિધેયોની તમારે ફરી પાછી 5મા ચેપ્ટરમાં જરૂર પડશે. આ જ વિધેયોને આપણે વિકલન મેળવીશું, સંકલન મેળવીશું. જોઈએ આપણે પછી. હવે આપણે લઈએ છીએ ચિહ્ન વિધેય. તો ચિહ્ન વિધેય એટલે કેવું? f from r to r fx equal to 1 જો x greater than 0, 0 જો x equal to 0.
અને -1 જો x લેસ ધેન 0 ને આપણે ચિહ્ન વિધેય કહીશું. તો આપણે ચેક કરવું છે કે ચિહ્ન વિધેય એક છે કે નહીં. તો આપણે શું કરીશું, તમે જુઓ x ગ્રેટર ધેન 0, દાખલા તરીકે હું 2 લઈ લઉં. 2 બિલોંગ્સ ટુ r માટે f ઓફ 2, હવે 2 છે 0 કરતા મોટા, તો f ઓફ 2 બરાબર હંમેશા 1 આવે. 5 લઈ લો, f ઓફ 5 પણ 0 થી મોટા, તો હંમેશા એનું મૂલ્ય શું આવે, 1. તો તમે જોશો 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 5, પરંતુ f ઓફ 2 ઇક્વલ ટુ f ઓફ 5 ઇક્વલ ટુ 1, માટે f એ અનેક એક વિધેય છે. તો ચિહ્ન વિધેય એક એક નથી. બીજું, આપણે એનો વિસ્તાર મેળવીએ. તો આ વિધેયનો વિસ્તાર એટલે એની શક્ય બધી કિંમતોનો ગણ, મૂલ્યનો ગણ, x ને સંગત. પણ x તમે ગમે તે લેશો પ્રદેશમાંથી, ધન લો તો હંમેશા એનું મૂલ્ય 1 મળશે, ઋણ માટે હંમેશા મૂલ્ય -1 મળશે, 0 પાસે 0. એટલે આપણે વિસ્તારમાં 3 જ ઘટકો મળે, જે આખે આખો સહપ્રદેશ મળતો નથી. માટે f એ અવ્યાપ્ત વિધેય છે. બરાબર? તો ચિહ્ન વિધેય ખાસ ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ અચળ વિધેયની. અચળ વિધેય, કોન્સ્ટન્ટ ફંક્શન. તો f from r to r, fx equal to k, k belongs to r એ અચળ છે. અહીંયા k છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈ લઈએ છે. બરાબર? હવે આપણે જોવું છે, ધારો કે પ્રદેશ આપણો r છે. બરાબર? તો 5 belongs to r માટે f of 5 બરાબર k. ધારો કે -5 લો તો f of -5. તમારો અહીંયા x ગમે તે હોય, વિધેયનું મૂલ્ય હંમેશા k ફિક્સ રહે છે. k બરાબર તમે પછી કોઈ પણ ફિક્સ સંખ્યા લઈ શકો, k belongs to r છે, તો આનો જવાબ k જ મળશે. તો જુદા જુદા ઘટકો લઈ લો તમે. બરાબર? 5 is not equal to -5, પરંતુ f of 5 equal to f of -5, માટે f એ એક એક વિધેય નથી, કારણ કે અનેકને સંગત કિંમત કેવી મળે છે, સરખી. બીજું, આનો વિસ્તાર ગણ લઈ લો તો વિસ્તારમાં એક જ સંખ્યા મળશે, જ્યાં k belongs to r અચળ છે. પછી k બરાબર તમને ગમે તે આપેલું હોય, 5, 3, -2, 3/2, અપૂર્ણાંક, ધન, ઋણ, ગમે તે. બરાબર? તો આ આખે આખો r થતો નથી, માટે f એ r માં અવ્યાપ્ત વિધેય છે. એનો મતલબ એ કે અચળ વિધેય અનેક એક છે અને અવ્યાપ્ત છે. બરાબર? આ જ રીતે બીજા પણ આપણી પાસે વિધેયો છે, જોઈ લઈએ. એક બહુ જ મહત્વનું વિધેય છે, જેને આપણે તદેવ વિધેય કહીએ છીએ. તદેવ વિધેય. આ બધા વિધેયો તમે 11મા માં શીખી ગયા છો, પણ હવે પાછી આપણે જરૂર પડશે. તો f from a to a, fx equal to x, for every x belongs to a ને ગણ a પરનું તદેવ વિધેય કહે છે. ગણ a પરના તદેવ વિધેયને ia વડે દર્શાવાય છે. માટે જો ગણ a પરનું વિધેય હોય તો લખાય ia, ક્યાંથી ક્યાંનું, a થી a નું, અને ia at x equal to x for every x belongs to a. તો પછી આપણે જોઈએ, તો મારે જોઈએ છે ir. તો a ia હોય તો a થી a નું હોય, તો ir છે ક્યાંથી ક્યાંનું હોય, r થી r નું.
અને I R x equal to x for every x belongs to R. હવે આપણે ચેક કરવું છે કે આ એક છે કે નહીં, વ્યાપ્ત છે કે નહીં. તો આપણે ચેક કરીએ. તો પ્રત્યેક x1 x2 belongs to R માટે x1 is not equal to x2 implies f of x1 is not equal to f of x2. કારણ કે તમે જે ઘટક લો એવી જ એની ઇમેજ મળે છે. અહીંયા fx બરાબર શું છે? ir x1 is not equal to ir x2. માટે f એ એક વિધેય છે. બીજું, તમે પ્રદેશમાંથી જે પણ ઘટક લો એનો એ જ અહીંયા ઇમેજ મળે છે, એટલે આખે આખો r મળી જશે. તો વિસ્તાર અને સપ્રદેશ સરખા થઈ ગયા, માટે f એ વ્યાપ્ત વિધેય છે. તો આપણે કહી શકીએ કે તદેવ વિધેય એ આપેલા ગણ પર એક અને વ્યાપ્ત વિધેય છે. તો તદેવ વિધેય હંમેશા એક અને વ્યાપ્ત વિધેય થાય. આ સિવાય પણ બીજા ઘણા બધા વિધેયો છે, નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, વિધેયને ઓળખો અને એનો પ્રકાર અને એક વ્યાપ્ત છે કે નહીં એ આપણે ચેક કર્યા. બીજા હજુ પણ કેટલાક વિધેયો, બહુપદી વિધેય છે, ત્રિકોણમિતીય વિધેયો છે, બીજા પણ કેટલાક સ્પેશિયલ ફંક્શન્સ છે, એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આપણી ચેનલ જોતા રહો, સબસ્ક્રાઇબ કરો, મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ.